વાત રાજકોટની કરી કે જ્યાં ટેકાના ભાવ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। બહુમાળી ચોકમાં કોંગ્રેસના ધરણા અને પ્રદર્શન થયા। ટેકાના ભાવે ખરીદી થતા મગફળીનો જથ્થો વધારવા માટે માંગણી કરી। ખેડૂત દીઠ 200 મણ સુધી મગફળીની ખરીદી કરવા માટે માંગ કરવામાં આવી। સરકારે જે કોટો જાહેર કર્યો છે એ મુજબ જોઈએ તો ફક્ત 68 મણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરી શકે એ સંજોગો છે। ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોએ 9,38,000માં 7,98,774 જેટલા ખેડૂતો ફક્ત સૌરાષ્ટ્રના છે। એક ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં મળતા ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો ડિફરન્સ જોઈએ તો 58,500 રૂપિયાની નુકસાની જઈ રહી છે। આજ તમે જગતનો તાજ જોઈ શકો છો। દિવાળી જેવો સમય આવે છે, આજે એને ખેડૂત દીઠ 200 મણ મગફળીની ખરીદી કરીને ભેટ આપવાની હોય, એના બદલે સરકાર વેપારીઓને ભેટ આપી રહી છે। આ એ જ ખેડૂત છે જે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને મત આપી રહી છે। આ એનું અત્યારે પરિણામ ભોગવી રહી છે। જો સરકાર આગામી દિવસોમાં ખેડૂત દીઠ 200 મણ મગફળીની જાહેરાત નહીં કરવામાં આવે તો રસ્તા રોકોથી માંડીને જલદ આંદોલન કરવામાં આવશે।